ડાયરેક્ટ એન્ટિરિયર એપ્રોચ હિપ રિપ્લેસમેન્ટ શું છે? અત્યાર સુધીમાં થાપાના સાંધા બદલાવાનું ઓપરેશન એટલે કે ટોટલ હિપ રિપ્લેસમેન્ટ સર્જરી થાપાના પાછલા ભાગમાં અથવા તો થાપાના સાઈડના ભાગમાં ચેકો મૂકીને કરવામાં આવતી હતી. આ બંને એપ્રોચથી જો સર્જરી કરવામાં આવે તો ઓપરેશન દરમિયાન આવતા સ્નાયુઓને ડૉક્ટરે કાપવા પડતા હતા અને કાપેલા સ્નાયુઓને ઓપરેશન પછી ડૉક્ટર રિપેર કરી અને રૂઝ આવે એના માટે મૂકી દેતા હતા. ડાયરેક્ટ એન્ટિરિયર એપ્રોચ હિપ રિપ્લેસમેન્ટ એક એવી ઓપરેશનની પદ્ધતિ છે કે જેમાં વચ્ચે આવતા સ્નાયુઓને કાપવામાં નથી આવતા. ડૉક્ટર બે સ્નાયુ વચ્ચે પ્લેન બનાવી સ્નાયુઓને રિટ્રેક્ટ એટલે કે આગળ પાછળ કરી અને થાપાનો સાંધો બદલે છે. આ ટેકનોલોજીથી જો ઓપરેશન કરવામાં આવે તો ઓપરેશન સમયે કરવામાં આવતી સ્નાયુઓની કાપકૂપ ખૂબ જ ઓછી હોય છે. ઓપરેશન સમયે બ્લડ લોસ ખાસો બધો ઓછો થાય છે અને રિકવરી ખૂબ જ ઝડપી આવે છે. અમે લોકો શેલ્બી હોસ્પિટલ અમદાવાદમાં ડાયરેક્ટ એન્ટિરિયર એપ્રોચથી હિપ રિપ્લેસમેન્ટ સર્જરી ઘણા બધા સમયથી કરી રહ્યા છીએ. જેના હિસાબે યંગ પેશન્ટમાં જે લોકોને ઓપરેશન પછી રિકવરી ખૂબ જ ઝડપી જોતી હોય એ લોકો માટે આ સર્જરીની ટેકનોલોજી આશીર્વાદરૂપ છે.